જો આજે છે ને સોનું ચીકુન માથું ઓળવી દે છે. પછી આ બાપે મૂક્યું છે બટેકાનું શાક અને જો અહીંયા છે થાય છે વઘાર કરી નાખો. દાળ ઉકળે છે, થોડીક ખાટી થાય એટલે બંધ કરી દઈ. અને મસ્ત મજાના ભાત થઈ ગયા છે. आबरा कडाबरा गिली गिली छू. वाह, ये कौन निकला? इधर देखो, ये कौन निकला इसमें से? હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજ નવા બ્લોગમાં. કાલ તો આપણે સવારનો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને વાગે છે સવારના 10:30 અને બધું જ કામ પડ્યું છે. આજે સન્ડે છે એટલે કામ કરવામાં થોડીક આળસ આવે. તો જો હું છે ને તમને એક મસ્ત મોમેન્ટ બતાવું. આમ જો ગુડ મોર્નિંગ. જો આજે છે ને સોનું ચીકુન માથું ઓળવી દે છે. તો છે ને જો ચીકુ અને સોનું બેએ નાહી લીધું છે ને સોનું છે ને મસ્ત ચીકુભાઈને માથું ઓરવી દે છે. હવે મારે કામ હાવ ઓછું. હો વાહ, મસ્ત લાગે ભાઈ. જો કેવો લાગે મારે ચીકુ, કમેન્ટ કરી જણાવજો. ડેડીએ માથું ઓરવી દીધું કા? હા, જો સારું લાગે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો કા બેટું? તો આવું છે ફ્રેન્ડ, જો સવારમાં છે ને કામ પડ્યું, ખાલી કચરા પોતાને એવું કર્યું છે ને ચીકુભાઈને નવરાવી દીધો મેં. કેમ કે છે ને ચીકુભાઈ છે કે આજે સન્ડે છે તો મારે જવું છે ડેડીને ઓફિસે. ચીકુભાઈને જાઉં છે ઓફિસે એટલે એને રેડી કરી નાખ્યો છે. અને ચીકુને સમૂહ વયા જાય ને પછી હું મારું કામ સ્ટાર્ટ કરીશ. કપડાં ધોવા નાખ્યા છે, જોવામાં ધોવાઈ ગયા છે, હવે કોરા કરવાના છે. તો જો અહીંયા કપડાં ધોવા નાખી દીધા છે. અંદર છે ને કચરા પોતાને એવું થઈ ગયું. હવે કપડાં કોરા કરવાના છે. અને સેન્ડલ પહેરાવી દો, સેન્ડલ. તો ચીકુભાઈને ખાલી સેન્ડલ પહેરાવાના છે. પૂછે મેં કીધું સેન્ડલ પહેરાવી દો. તો ચાલો આવું છે, કામ સ્ટાર્ટ કરશું. ના પહેરી લ્યો, ધૂળ ઉઠશે. જો ચીકુભાઈ છે ને રેડી થઈ ગયા એટલે ચશ્મા આપી દીધા છે. વાહ ભાઈ વાહ, હીરો હીરો. ચીકુ તૈયાર થાય ને એટલે એમ કે મીના હું હીરો લાગુ છું. તો કેવો લાગે છે? આ બાજુ જો તો બેટો, હીરો લાગે છે? કમેન્ટ કરી જણાવજો કા ભાઈ? ચાલો તો હવે ને ચીકુભાઈ જાય છે ઓફિસે ને ડેડી સાથે. હવે બપોરે આવશે ને જો સોનું હજી આપણે બાકી છે, કંઈક ને કંઈક ગોતતા જ હોય છેલ્લે સુધી. સારું ચાલો ચીકુભાઈને બાય બાય કરી દો. ચાવી ગોતે છે એમ ને? હા, તને ખબર હોય કા? હા સારું, ચલો તો ફ્રેન્ડ્સ તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. જો સોનું રેડી થઈ ગયા ને ચીકુભાઈ સોનું બે જાય. બાય બાય, વહેલા વહેલા આવજો. હો હા સારું, ચલો જો. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને ચીકુભાઈ તો વયા ગયા. હવે આપણે કામ કરવાનું બાકી છે. તો હવે ચીકુભાઈ નથી એટલે ફટાફટ કામ બધું કરવું જશે. નગર હોય ને એટલે થોડુંક ડિસ્ટર્બ કરે છોકરાઓ આપણને. ક્યારેક રમતે ચડી જાય, ક્યારેક વાત કરે ને એવું કરે એટલે આપણે મોડું થાય. તો તે 10:30 થાય છે. બધું કામ થોડું ઘણું થયું છે, થોડુંક બાકી છે. તો એ કરી લઉં, પછી બપોરની રસોઈની તૈયારી કરું. સોનું ને ચીકુ આઈ થિંક બપોરે આવશે, 2:30 વાગે એમ કંઈક આવશે, 2 વાગે. સારું ચલો તો સૌથી પહેલાં તો કપડાં કોરા કરી નાખું, પછી હું નાહી લઉં અને પછી રસોઈ કરું. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને કામ થઈ ગયું ફિનિશ. જો આપણે કપડાં છે ને ધોવાઈ ગયા ને અમે સૂકી નાખ્યા. જો આ કટલા થોડાક કપડાં હજી પાછળની સાઈડ છે. તો કપડાં ધોવાઈ ગયા ને પછી મેં નાહી લીધું. હજી છે ને માથું ધોયું છે એટલે ટુવાલ બાંધી તો છે ને કુકરની સીટી પડતી હતી ને મારો અવાજ આવે ને એટલે થોડોક બ્રેક લઈ લીધો. આ બાજુ છે ને રસોઈ સ્ટાર્ટ કરી દીધી છે ને આજે રસોઈમાં કરવાનું છે દાળ ભાત. એટલે જો દાળ અહીંયા બાફવા મૂકી દીધી અને ભાત અહીંયા બાફવા મૂકી દીધા. અને શાક કરવાનું છે બટેકાનું. તો બટેકા સુધાર્યા નથી, ખાલી છાલ ઉતાર્યા છે. તો ચાલો હવે છે ને આવું છે આજનો જમણવાર. દાળ ભાત, બટેકાનું શાક ને રોટલી. રાંધવાનું ચાલુ થઈ ગયું. ચીકુભાઈ હજી નથી ફોન કર્યો, ત્યાં રમે છે ઓફિસે. અને જો લોટ તો છે ને બંધાઈ ગયો છે સવારમાં જ, અને હવે રાંધવાનું છે. અને આ બાજુ જો મમ્મી છે ને ઘઉં લઈને બેસી ગયા. જો મમ્મી ઘઉં સાફ કરવા માંડ્યા. કા કેટલુંક બાકી છે મમ્મી? 2 બાચકા પડ્યા એમ ને? તો જો જીયા દીદી શું કરો? આવી રહ્યા તો ઘઉં સાફ કરાવો મમ્મી હારે. હે જીયા દીદી કહે છે મારે 1 દીની રજા કા સ્કૂલેથી.
તો એમાં ઘઉં સાફ કરું. સારું ચલો આવું છે હવે. હા ઘરને ઘરે ઘરે નથી કરતી કર્યા એમ. સારું ચલો ફ્રેન્ડ્સ, તો હું હવે છે ને રસોઈ કરી લઉં ફટાફટ. 11:15 જેટલો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને અડધી રસોઈ બની ગઈ છે. આપણે આ બાજુ જો પછી આ બાપે મૂક્યું છે બટેકાનું શાક, અને જો અહીંયા છે થાય છે વઘાર કરી નાખો. દાળ ઉકળે છે, થોડીક ખાટી થાય એટલે બંધ કરી દઈ. અને મસ્ત મજાના ભાત થઈ ગયા છે રેડી. અને હવે કરવાની છે રોટલી, કરી દીધી. સારું ચલો હવે છે ને રોટલી કરી જમી લઈએ. ચીકુભાઈ નક્કી નથી ક્યારે આવશે, જો મોડા આવવાના છે તમે જમી લઈશું. અમારે અહીંયા શાક થાય છે, રોટલી. તો ચાલો ફ્રેન્ડ્સ, જમે તો છે જમી લીધું અને જમીને જે ફ્રી થયા હતા ત્યાંમાં ચીકુભાઈ આવી ગયા. ચીકુ આમ જો આવી ગયો ઓફિસેથી. હે મજા આવી? હે ચીકુ અત્યારે ખાઈ એટલે બોલશે ને. જો સોનો આવીને હવે જમવા બેઠા. કા શું ચીકુ હેરાન કરતો નહોતો કરતો? એમ કામ કર્યું. શું કામ કર્યું? જો તો સોનું છે ને દાળ ભાત તો હજી નથી ખાતા, પણ શાક રોટલી ખાઈએ પછી દાળ ભાત. ચીકુભાઈ નહીં જવાબ દે. મજા આવી? સારું ચાલો હું ચીકુભાઈને ખવડાવી દઉં, સોનું ખાઈ દઉં પછી આપણે તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને પડી ગઈ છે સાંજ. બપોરે છે ને ચીકુભાઈને ખવડાવીને મસ્ત સૂઈ ગયા હતા. કા બેટો? હે તો આવશે ને અત્યારે સૂઈ ગયા હતા ને પછી ઉઠ્યા તો નાસ્તો કર્યો ને હવે જો છે ને કપડાનો ઢગલો લઈને બેઠી છું. સવારે ધોયા ને હવે છે ને બારવાનું છે. તો અહીંયા જો મારા છે ને સબસ્ક્રાઈબરો આવ્યા છે. કા પ્રિન્સુ ને જેનો આ જો જેની રહીને રોજ આવીને કે ચાચી હું તમારા વિડીયો જોઉં. એવું કહેશ ને? શું બોલે મોબાઈલમાં? શું બોલતો મારા વિડીયો આવે? ચાચીના વિડીયા એવું બોલ. એમ કહે હે કે હું હે ને મોબાઈલના કવર પાસે આમ મોબાઈલ રાખીને બોલું ચાચીના વિડીયો, તો કે તમારા વિડીયો આવે પછી હું જોઉં. જેનું તો ક્યાંથી બોલ? દીદી કરી દઈએ હે એવું એમ ને. અને આ જો પ્રિન્સુ એમ કે ચાચી હું તમારા રોજ વિડીયો જોઉં. કા તો પ્રિન્સુ બોલતો કંઈક તું જો. એ ત્યાં તો પિન્સુભાઈના 2 દાંત પડી ગયા હો. ઉંદેડી નથી લઈ ગઈ ને? બોખો થઈ ગયો પિન્સુ તો. હે કોણ લઈ ગયું? તો દાંત ક્યાં ગયા તારા? પડી ગયા. તો હવે બોખો રહેશ ને? આવી જાય પછી એવું? તાર પપ્પા માવો ખાય? માવાના રસિયાઓ છે બધા અહીંયા. કા તારા નથી વેડા હાર્યા જો. તારે તો મસ્તી ના આવી નથી વેડા. ચોકલેટ નથી ખાતો ને તું એટલે. તો આવું છે ફ્રેન્ડ. જો આ જેનું દીદી આવે ને એટલે બહુ મસ્તીનું બોલે, મીઠું મીઠું. કા જેનું? હે સારું ચલો તો હું છે ને હવે આ કપડાં વારી લઉં પછી માથું ઓરવશું. જો હજી એમનો મત છે ને ત્યારે માથું ઓરવું નથી, ગૂંચે કાઢી નાખશું. તો પહેલાં કપડાં ફોલ્ડ કરી લઉં પછી માથું ઓરીશ. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને જો કપડાં બધા ફોલ્ડ કરીને મૂકી દીધા, માથું ઓરવી દીધું, ગૂંચ કાઢી લીધી. અને જો તમને છે ને હું એક જાદુ બતાવો. જાદુ જવું છે તમારે? જઈ જાઓ. હું છે ને આબરા ડાબરા ગીલી ગીલી છું કહું ને એટલે આમાં જો કંઈક નીકળશે. आबरा का डाबरा गिली गिली छू। वाह ये कौन निकला? इधर देखो ये कौन निकला इसमें से? हैं? वाह तो जो फ्रेंड्स आ છે ને જામાં છે ને ઘઉં ભરવાની આ કોઠી છે ધોઈ એટલે ચીકુભાઈને આવી કરવું છે હે. પેલા તો બીક લાગતી હતી હવે તો બેસી ગયો કા હે. મજા આવે ચીકુ? ઉપર જો ઉપર જો. તો આવું છે ફ્રેન્ડ્સ જો. ચલો હવે છે ને ચીકુભાઈને કાઢી લઈએ એમાંથી. હા ચીકુ નીકળવું છે ને હે. ચાલો ફ્રેન્ડ્સ હિંચકા ખાવા જો જમીને છે ને આવ્યા બારે. ચીકુભાઈને હિંચકા ખાવા હતા એટલે લઈ આવ્યા હે ચીકુ. હા જો હજી એને છે ને આ બાજુ આ ગાડી છે ને એમાં બેસવું છે કા. હજી હિંચકામાં બેસીને એ ગાડીમાં બેસે. મસ્ત પવન છે મારે. ચીકુ બાય.
જો છે ને ચીકુભાઈ હિંચકા ખાઈ લીધા ને હવે બાઇકમાં બેઠા છે. આગળ જવાય આગળ. ચીકુ ધ્યાન નથી ચીકુભાઈનું.